ઝાલોદ પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી અને જેતપુર ગામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો. કુલ 8,49,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. તારીખ 28/7/2024 રવિવારના રોજ મળતી માહિતી અનુસાર દાહોદ પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ગેરકાયદેસર પ્રોહિબિશનને વેચાણ તથા હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચનો કરેલ હતા. જે અનુસંધાને પીએસઆઈ એમએમ માળી તથા પોલીસ સ્ટાફ જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ નાઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે રાજસ્થાનના મોનાડુંગર તરફથી ઝાલોદ તરફના ગામડાના રસ્તાઓ ઉપર એક સિલ્વર કલરની જાયલો ગાડી જેનો નંબર GJ16AU 0722ના ઉપર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી અને સ્વિફ્ટ ગાડીમાં નિલેશ વીરસિંહ જાતે વાઘેલા રહેવાસી ગામડીનો એક ઇસમ જેઓ કે તેની હેરાફેરીમાં પાયલોટિંગ કરી રહ્યો છે તે બાતમીના આધારે પોલીસ દ્વારા નજીકમાં જે વોટ ગોઠવવામાં આવી હતી તેની બાતમીવાળી જે ઝાયલો ગાડી તથા સ્વિફ્ટ ગાડી આવતા તે ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી અને ઊભી રાખવા જણાવતા ઝાયલો અને સ્વિફ્ટ ગાડીના ચાલક તેઓની ગાડી ઊભી રાખેલ નહીં અને રોડની સાઈડમાં ઉતારી દઈ પોતાની ગાડીઓ ભગાવી રાખેલ હતી. જે સંદર્ભે પોલીસ દ્વારા તેઓનો પીછો કરવામાં આવ્યો હતો, જેમાં સ્વિફ્ટ ગાડીના ચાલક અને ઝાયલો ગાડીને આગળ કરી પોતાની સ્વિફ્ટ ગાડી ઝાયલો ગાડીની પાછળ રાખી પોલીસના વાહનોને ઓવરટેક કરવા દીધેલ નથી અને આગળ જતાં કલજીની સરસવણી ચોકડી તરફ આવેલા ઝાયલો ગાડી જેતપુર તરફ ફંટાઈ ગઈ હતી અને સ્વિફ્ટ ગાડી ઝાલોદ મુવાડા તરફ ફંટાઈ ગઈ હતી. પોલીસ દ્વારા ખાનગી વાહનોથી પીછો કરવામાં આવ્યો હતો અને ચાલકે પૂર ઝડપે ચલાવી જેતપુર ગામે મરગોળ ફળિયા ગાડીઓ ઘુસાડી દીધી હતી અને રસ્તો પૂરો થઈ જતાં ઝાયલો ગાડી ખેતરમાં ઉતારી ગાડીનો ચાલક ત્યાં ગાડી મૂકી અને નાસી ગયો હતો. બીજી તરફ જે પોલીસ દ્વારા ઝાયલો ગાડીમાં તપાસ કરતા ઝાયલો ગાડીના વચ્ચેના તથા પાછળના ભાગે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પેટીઓ ભરેલી હતી અને બીજી ટીમે જે સ્વિફ્ટ ગાડીનો પીછો કર્યો હતો અને સ્વિફ્ટ ગાડીના ચાલક તથા તેની પાસે બેસેલા ઇસમ મુવાડા બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી મૂકી ભાગવા ગયેલ હતા અને તેઓનો પીછો કરતા તેઓને પકડાયેલ નહીં, જેમાંથી એક ઇસમ પોલીસને ઓળખાઈ ગયો હતો અને તે નિલેશ વીરસિંહ વાઘેલા હતો અને તેની સાથે અન્ય ઇસમ પણ હતો. જે સ્વિફ્ટ ગાડી ચાલુ નહીં થતાં ક્રેન મારફતે જે ઝાલોદ પોલીસ સ્ટેશનમાંથી લાવવામાં આવી હતી. આમ પોલીસ દ્વારા જે કુલ 8,49,800 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો અને 2 ઇસમો વિરુદ્ધ ગત તારીખ 27/7/2024ના રોજ સવારે 1:15 ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.